જમ્મુ ગામમાં ખનીજ વિભાગનો સપાટો, ઓરસંગ નદીમાં ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી, માફિયાઓમાં ફફડાટ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના જમ્મુ ગામ વિસ્તારમાં ઓરસંગ નદીમાં ચાલતા ગેરકાયદેસર રીતે ખનન સામે ખનીજ વિભાગ સક્રિય બનતા ખનનકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે। સ્થાનિક લોકોની સતત માંગ અને ફરિયાદોને ધ્યાને લઈ ખનીજ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી। મળતી માહિતી અનુસાર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે બિનકાયદેસર રીતે જેસીબી સહિત ભારે મશીનો ઉતારી મોટા પ્રમાણમાં રેતી ખનન કરવામાં આવે છે। પુનિયાવાટ, મોટી દુમાલી, તેજગઢ અને પાવી જેતપુર વિસ્તારોમાં પણ ગેરકાયદેસર ખનનની ચર્ચાઓ ઉઠી રહી છે, જ્યાં કેટલાક અધિકારીઓની ટકાવારી ચાલતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। જમ્મુગામ ખાતે ખનીજ વિભાગની ટીમ અચાનક તપાસમાં પહોંચતા ગેરકાયદેસર ખનન કરનારાઓમાં હડકંપ મચી ગયો હતો। રોડ રસ્તાઓની બાજુમાં વાહનો ઉભા રાખી મશીન દ્વારા ખનન કરી રેતી ભરવામાં આવતી હોવાની વિગતો સામે આવતા ખનીજ વિભાગે આવા સ્થળોનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે થોડા સમયથી શાંત પડેલા રેતી માફિયા ફરી સક્રિય બનતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે। ખનીજ વિભાગની આ કાર્યવાહીથી જિલ્લામાં ગેરકાયદેસર ખનન કરનારાઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।